નમસ્કાર દર્શક મિત્રો, ખાસ જાણી લેજો કે આવી રહ્યું છે ફરી એકવાર નવું સેનિયાર નામનું વાવાઝોડું। જી હા દર્શક મિત્રો, અત્યારે બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર હલચલો સક્રિય બનતી જોવા મળી રહી છે, જેની અસરને લઈને બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના વિસ્તાર અને માલદીવના વિસ્તારથી લઈને અંદમાન નિકોબાર અને લક્ષદ્વીપના ટાપુના સંપૂર્ણ વિસ્તાર સુધી સાયક્લોનિક સિસ્ટમનો તીવ્ર પરિભ્રમણનો ઘેરાવો અત્યારે મંડરાતો જોવા મળી રહ્યો છે। આ સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાની હલચલ વધતી જોવા મળી રહી છે। સાથે સાથે હાલ બંગાળની ખાડીના દરિયામાં 55 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। જેમ જેમ બંગાળની ખાડીના દરિયાની અંદર વાવાઝોડું મજબૂત બનશે તેમ તેમ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની સાથે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર આ નવું સેનિયાર નામનું વાવાઝોડું ભૂક્કા કાઢતો જોવા મળવાનું છે। અત્યારે ખાસ જાણી લેજો કે શ્રીલંકાના વિસ્તારથી મદુરાઈ બેંગલુરુના વિસ્તારની અંદર અત્યંત ભયંકર વરસાદ વરસવાને લઈને ચેતવણી દર્શાવવામાં આવી રહી છે, જેમાં તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના તમામ વિસ્તારની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ચેન્નઈના વિસ્તારથી લઈને મિત્રો તમે જોઈ શકો છો તામિલનાડુના ક્ષેત્રથી લઈને કેરળ આંધ્રપ્રદેશના સંપૂર્ણ વિસ્તારની અંદર આવનારી 48 કલાકની અંદર આકાશ પાતાળ એક થતું હોય તેમ માવઠું ભૂક્કા કાઢતું જોવા મળવાનું છે। હાલ અત્યારે બંગાળની ખાડીના દરિયામાં વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને આજુબાજુના સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાન મચાવી રહેલું જોવા મળી રહ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો, સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો, સંપૂર્ણ વિગત તમે જોઈ શકો છો। આ સંપૂર્ણ એરિયાની અંદર સિસ્ટમની ગતિવિધિઓ તીવ્ર બમણી જોવા મળી રહી છે, જેની અસરને લઈને અરબી સમુદ્રના વિસ્તાર અને માલદીવ આજુબાજુના ક્ષેત્રની અંદર અત્યારે એક નવું યુએસસી એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનું તીવ્ર દબાણ અરબી સમુદ્રના વિસ્તારમાં સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। આમ હવે પછી બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારની અંદર એક સાથે બે સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારની અંદર માવઠા અને વાવાઝોડાનું ભયંકર સંકટ વધારી રહેલું જોવા મળી રહ્યું છે। આ સંપૂર્ણ વિસ્તારમાં નવી સિસ્ટમોની અસરોને લઈને આગામી 6 દિવસ માટે ભારે વરસાદનું તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। હવે પછી સિસ્ટમોની અસરોને ધ્યાનમાં રાખતા શું ગુજરાતના હવામાનની અંદર કેવા ફેરફાર આવી શકે છે, ગુજરાતના કયા વિસ્તારમાં વરસાદની સાથે સાથે માવઠાને લઈને શું આગાહી કરવામાં આવી રહી છે, તે ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ઠંડીને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેની સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીએ તો ખાસ મિત્રો જાણી લેજો। તમે જોઈ શકો છો બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સેયાર નામનું વાવાઝોડું વેલમાર્ક લો પ્રેશરના વિસ્તારમાંથી ધીમે ધીમે અત્યારે આગળ વધીને પોતાનું તીવ્ર જોર દર્શાવતો જોવા મળી રહ્યું છે, જેમને લઈને બંગાળની ખાડીના દરિયામાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો અત્યારે ગુજરાતના વિસ્તાર ઉપર પોતાની અસરો દર્શાવી રહેલી જોવા મળી છે। ભેજના પ્રમાણને લઈને ગુજરાતમાં વહેલી સવારની અંદર રાત્રિના સમયગાળા દરમિયાન ભયંકર ઠંડીનો અનુભવ ગુજરાતમાં થતો જોવા મળવાનો છે। આ સાથે બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં હળવી ગરમી અત્યારે જોવા મળે તેવા અહેસાસ થતા હોય તેવા દ્રશ્યો સામે આવશે। સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈને ખાસ મિત્રો વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનોને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેમની અસરોને લઈને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર અત્યારે હળવા વાદળાના ઝુંડ ફરી એકવાર મંડરાતા જોવા મળી રહ્યા છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વર્લ્ડ મેટ્રોલોજી જ્યાં મિત્રો તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે બંગાળની ખાડીના દરિયામાં તોફાની હલચલો સક્રિય બનતી જોવા મળી છે। વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ અત્યારે બનતી જોવા મળી છે મલેશિયાના તટીય ક્ષેત્રથી લઈને। મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમની ખૂબ જ અસર દર્શાવવામાં આવી રહી છે। તમે હાલ બંગાળની ખાડીના દરિયામાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર જોર વધતું હોય તેવા દ્રશ્યો જોઈ શકો છો। આમ હવે પછી બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું જે વેલમાર્ક લો પ્રેશર મજબૂત બનીને આવનારી 48 કલાકની અંદર મિત્રો જો વાત કરવામાં આવે તો ડિપ્રેશનના વિસ્તારોની અંદર પરિવર્તિત થતું જોવા મળી રહ્યું છે।
જેમની અસરને લઈને બંગાળની ખાડીના વિસ્તારથી લઈને દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રની અંદર એટલે કે કાશ્મીરના વિસ્તારો છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર મિત્રો હાલ બરાબરના બરફવર્ષા હિમવર્ષા વરસવાને લઈને નવી શક્યતા જાહેર કરી દેવામાં આવી છે। દક્ષિણી ભારતના વિસ્તારોમાં પણ ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તો હવે પછી ગુજરાતમાં શું ખરેખર માવઠાને લઈને નવી આગાહી સામે આવશે? શ્રીલંકાના વિસ્તારની અંદર સાથે મદુરાઈના વિસ્તારની અંદર કેરળ તામિલનાડુના વિસ્તારોની અંદર આ સાથે આંધ્રપ્રદેશ ઓડિશાના વિસ્તારોની અંદર સાથે સાથે ભુવનેશ્વર શહેર વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર વરસાદને લઈને માવઠાને લઈને નવું અત્યારે જોર છે વધી રહેલું જોવા મળી રહ્યું છે। ખાસ જાણી લેજો કે આવનારી 48 કલાક બાદ હવે પછી આ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનની સ્થિતિમાં મજબૂત હતી પરંતુ વાવાઝોડાની અંદર પણ આ વરસાદી સિસ્ટમ છે રૂપાંતરિત થઈ શકે છે। એમને લઈને ખાસ નવી આગાહી છે એ જાહેર કરી દેવામાં આવી છે। બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બની રહેલી નવી વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમને લઈને સેનિયાર નામના વાવાઝોડાને લઈને નવી આગાહી સામે આવી છે। જે હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો ત્યારે સિસ્ટમનું પરિભ્રમણ અરબ સાગરના દરિયાથી લઈને બંગાળની ખાડીના વિસ્તારોની અંદર અત્યારે મિત્રો જો વાત કરવામાં આવે તો સિસ્ટમ અત્યારે પોતાનો ઘેરાવો છે મજબૂત ભયંકર વેલમાર્ક ઓપરેશન એરિયાની અંદર તીવ્ર ઘેરાતો જોવા મળી રહ્યો છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભયંકર અસર વધવાને લઈને નવી આગાહી સામે આવી છે। જેમાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયામાં જે અત્યારે આ વિસ્તારોની અંદર સંપૂર્ણ વિસ્તારની અંદર જે સિસ્ટમ સક્રિય બની છે એમને લઈને 7.5 કિલોમીટરના વિસ્તારોની અંદર એટલે કે બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આ સિસ્ટમનો ઘેરાવો અત્યારે પોતાની તીવ્ર અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે અને દરિયાની અંદર 7.5 કિલોમીટરની સપાટીની અંદર અત્યારે ભયંકર હલચલો અને તોફાની વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે। બંગાળની ખાડીમાં તોફાનની નવી ગતિવિધિ વધતી જોવા મળી છે। આ બધાની વચ્ચે ફરી એકવાર અરબી સમુદ્રના તટીય ક્ષેત્રની અંદર પણ અત્યારે હાલ મિત્રો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી છે જેને લઈને કેરળના વિસ્તાર છે આ સાથે મિત્રો કર્ણાટકના વિસ્તારોની અંદર લક્ષદ્વીપના વિસ્તારોની અંદર અનેક ક્ષેત્રની અંદર મિત્રો હવે પછી તોફાનની હલચલો વધતી જોવા મળી રહી છે। અને જે હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય બની છે અને આ બધાની વચ્ચે અરબી સમુદ્રના દરિયાની અંદર જે મિત્રો ચોમાસાની વિદાય બાદ ફરી એકવાર નવા જૂની થવાને લઈને નવી આગાહી સામે આવી રહી છે। આ મિત્રો નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનવાને લઈને આ વરસાદી સિસ્ટમને લઈને મિત્રો આવનારી 27 તારીખ 28 તારીખના રોજ બંગાળની ખાડીના દરિયાની અંદર ભયંકરથી લઈને તોફાની હલચલો વધતી જોવા મળવાની છે। સિસ્ટમ દરિયાના મારફત થકી અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારોના દરિયાકાંઠે સુધી પહોંચેલી પણ જોવા મળવાની છે જેની અસરને લઈને દક્ષિણ ભારતના વિસ્તારોમાં મિત્રો આંધી તુફાન વંટોળની વચ્ચે હવે પછી વાવાઝોડું આગામી દિવસોમાં પોતાની અસર અને ભૂક્કા બોલાવતું વાવાઝોડું છે જોવા મળવાનું છે। જે હા દર્શક મિત્રો બંગાળની ખાડીના દરિયામાં અત્યારે નવા સેનિયાર નામના વાવાઝોડાને લઈને નવી આગાહી સામે આવી છે। બંગાળની ખાડીના વિસ્તારથી લઈને ગુજરાતના વિસ્તાર બંગાળની ખાડીથી લઈને અરબ સાગરના વિસ્તારોની અંદર આમ આ વરસાદી સિસ્ટમની 2 ટ્રેકો છે 2 રસ્તાઓ છે જાહેર થયા છે। આ વરસાદી સિસ્ટમ કાં તો અરબ સાગરના દરિયા સુધી પહોંચે છે કાં તો ગુજરાતને અસર કરી શકે છે પરંતુ ગુજરાતની અંદર મિત્રો વાતાવરણમાં ઓચિંતાના ફેરફારો આવશે। હવે પછી ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેવા દ્રશ્યો સામે આવશે। અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનો બંગાળની ખાડીના દરિયામાંથી ફૂંકાઈ રહેલા તોફાની પવનોની તીવ્રતાને લઈને ગુજરાતમાં મિત્રો 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો છે ગુજરાતના દરિયાઈ કાંઠે જોવા મળશે। અને આમ પવનોની અવર જવરને લઈને ગુજરાતની અંદર મિત્રો ઠંડીના પ્રમાણની અંદર પણ વધારો થતો જોવા મળવાનો છે। સાથે સાથે મિત્રો દક્ષિણી ભારતના વિસ્તારની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તટીય વિસ્તારની અંદર પણ આગામી 3 દિવસ પછી વાતાવરણમાં છે મિત્રો મોટી ઉથલપાથલ શરૂ થતી જોવા મળવાની છે। અને આગાહીને લઈને મિત્રો તમે લાઈવ અત્યારે જોઈ શકો છો વાવાઝોડાની અપડેટ વિશે વાત કરવામાં આવી તો બંગાળની ખાડીના દરિયામાં તમે જોઈ શકો છો કે અત્યારે સિસ્ટમ છે એ મિત્રો બંગાળની ખાડીના દરિયામાં ધીમે ધીમે દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રો એટલે કે શ્રીલંકા મદુરાઈના વિસ્તારોની અંદર પોતાની દિશા બદલીને ગતિ કરતી જોવા મળી રહી છે જેના કારણે મિત્રો અત્યારે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો બંગાળની ખાડીના દરિયામાં ફૂંકાતા જોવા મળી રહ્યા છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર અત્યારે ભૂક્કા અને છોતરા કાઢતું અત્યારે વરસાદી સિસ્ટમની જે સ્ટોફ લાઈનો છે જોવા મળી છે। દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર મિત્રો અત્યારે ભારતીય હવામાન વિભાગ તરફથી વરસાદને લઈને માવઠાને લઈને તીવ્ર
એલર્ટ છે મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે. દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર વરસાદ વરસવાને લઈને માછીમારોને પણ આવનારી 48 કલાક માટે દરિયો ન ખેડવા સાવચેત રહેવા માટે કડક સૂચના છે દર્શાવવામાં આવી રહેશે. હાલ મિત્રો ભર શિયાળા દરમિયાન ગુજરાતમાં નવા વાવાઝોડાને લઈને નવી આગાહી છે જાહેર કરી દેવામાં આવી છે. નવી આગાહીના ભાગરૂપે મિત્રો જો વાત કરીએ તો તમામ દર્શક મિત્રોને ખાસ જાણવાનું છે કે શું ગુજરાતમાં પણ હવે પછી ભારેથી તે ભારે વરસાદ જોવા મળશે? શું ગુજરાતમાં હજુ હાડ થીજાવતી ઠંડીની શરૂઆત નથી થઈ? ગુજરાતમાં શિયાળાની શરૂઆત ક્યારે થશે? ખાસ જાણી લેજો કે વાવાઝોડાને લઈને મિત્રો શું નવી અપડેટ સામે આવી છે? શેનિયાર નામની વાવાઝોડાની જે સ્થિતિ હાલ કેવી છે? વેલમાર્ક ઓપરેશનના એરિયામાંથી આ વરસાદી સિસ્ટમ ક્યારે ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થઈ શકે છે? બંગાળની ખાડીના દરિયામાં વેલમાર્ક ઓપરેશનવાળી વરસાદી સિસ્ટમ મજબૂત બનતી જોવા મળી છે અને શેનિયાર નામના વાવાઝોડાને લઈને આ વરસાદી સિસ્ટમ છે મિત્રો ખૂબ જ અસર કરતી જોવા મળવાની છે. બંગાળની ખાડીમાં આ વાવાઝોડાનો ખતરો મિત્રો હવે દિવસે ને દિવસે વધતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વાવાઝોડા શેનિયારને લઈને હાલ મિત્રો જો વાત કરવામાં આવે તો હવે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સિસ્ટમ આગામી 48 કલાકમાં ચક્રવાતની અંદર તોફાની ચક્રવાતની અંદર કન્વર્ટ થઈ શકે છે. એમને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? આ વાવાઝોડું છે એ મિત્રો શું 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી શકે છે. આ સાથે ભારે વરસાદને લઈને શું નવી આગાહી સામે આવી છે? આ મિત્રો જો વાત કરવામાં આવે તો જેને લઈને મિત્રો અત્યારે ફરી એકવાર ઓચિંતાની અંદર વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. તમે લાઈવ જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયામાંથી સિસ્ટમ મજબૂત બનીને દક્ષિણ ભારતના વિસ્તારોમાં અત્યારે ખૂબ જ અસર દર્શાવતી જોવા મળી છે. ભયંકર અસરો દર્શાવતી આ વરસાદી સિસ્ટમ જોવા મળી છે. જે બધાની વચ્ચે મિત્રો હાલ અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે જાહેર કરવામાં આવેલી ચેતવણીને લઈને આ સિસ્ટમની અસરોને લઈને શું કરવામાં આવ્યું છે આગાહી મિત્રો 26 તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો આ ચક્રવાતની અંદર આ વરસાદી સિસ્ટમ છે રૂપાંતરિત થશે. આ સિસ્ટમની આગાહીને લઈને મિત્રો હાલ જો વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં હવે પછી શેનિયાર નામના વાવાઝોડાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવશે? તાજી અને નક્કોર આગાહી વિશે વાત કરવામાં આવે તો મિત્રો હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો એમના પરિણામે ગુજરાતમાં આજથી એટલે કે 25 તારીખ 26 તારીખ અને 27 તારીખ આગામી 3 દિવસ સુધી હજુ પણ મિત્રો એટલે કે 72 કલાક દરમિયાન ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં સિસ્ટમ છે ભૂક્કા કાઢતી જોવા મળવાની છે. અત્યારે દક્ષિણ અંદમાન ના વિસ્તારો નજીક આ વરસાદી સિસ્ટમ પહોંચી છે. વધુમાં મિત્રો આ સિસ્ટમને લઈને જો વાત કરવામાં આવે તો ધીમે ધીમે આ વરસાદી સિસ્ટમ આ રીતે આગળ વધી રહેશે. દક્ષિણ અને પૂર્વ દિશા તરફ આગળ વધશે તો ગુજરાતમાં એ વરસાદી સિસ્ટમની અસરો જોવા નહીં મળે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો કે હાલ મુખ્ય ભૂમિથી લગભગ તે 1000 કિલોમીટર દૂર છે. એટલે કે મિત્રો ભારતના દરિયાકાંઠાથી આ વરસાદી સિસ્ટમ છે આશરે 1000 કિલોમીટર દૂર હોય તેવા આંકડા સામે આવ્યા. બંગાળની ખાડીમાં તટીય વિસ્તારની અંદર પણ હવે આ સિસ્ટમ અત્યારે મિત્રો હાલ 1000 કિલોમીટર દૂર હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. એમને લઈને મિત્રો શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? બંગાળની ખાડીના તટીય વિસ્તારની અંદર સાથે ગુજરાત રાજ્યને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે? વાવાઝોડું તીવ્ર બનતું જોવા મળવાનું છે. ચોક્કસ માર્ગને લઈને સંભવિત અસરોને લઈને વિગતવાર માહિતી આપણે મેળવીએ તો મિત્રો આજે સાંજ સુધીમાં અમદાવાદ હવામાન વિભાગની સાથે IMD એટલે કે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી વરસાદી સિસ્ટમને લઈને તોફાની હલચલો વધતું જોવા મળવાનું છે. દક્ષિણ ભારતના વિસ્તારમાં માવઠું ફરી એકવાર ભૂક્કા કાઢતું જોવા મળવાનું છે. છોતરા કાઢી નાખે તેવી વરસાદી સિસ્ટમને લઈને નવી આગાહી સામે આવી છે. અનેક વિસ્તારમાં મિત્રો ઠંડીના પ્રમાણની અંદર ભારે વધારો થશે. પુષ્કળ છે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. આ બધાની વચ્ચે IMD દ્વારા જાહેર કરવામાં આવેલા જે સિસ્ટમોને લઈને મિત્રો જો વાત કરીએ તો આવનારી 26 નવેમ્બર સુધીની અંદર આ સિસ્ટમ મજબૂત બની જશે અને ડિપ્રેશનની અંદર આ વરસાદી સિસ્ટમ છે પરિવર્તિત થતી જોવા મળવાની છે. જેમને લઈને મિત્રો 25 તારીખ 26 તારીખ 27 તારીખ અને 28 તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ પરિવર્તિત થતી જોવા મળવાની છે અને 27 નવેમ્બરની આસપાસ આ બંગાળની ખાડીના દરિયામાં આ વરસાદી સિસ્ટમ ખૂબ જ મજબૂત બનશે અને 100 કિલોમીટર દૂર છે આ વરસાદી સિસ્ટમ ભારતના દરિયાકાંઠેથી જોવા મળવાની છે અને જેને કારણે દક્ષિણી ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો છે જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસવાને લઈને સમુદ્રની અંદર પણ મિત્રો તોફાની હલચલો શક્ય બનતી જોવા મળવાની છે. આ બધાની વચ્ચે મિત્રો જો વાત કરીએ તો તમે જોઈ શકો છો કે PTI અનુસાર જો મિત્રો વાત કરીએ તો રાજ્ય સરકારે પણ સંભવિત ચક્રવાતનો સામના કરવા માટે તૈયારી હાથ ધરી છે. સરકારી તંત્ર સંપૂર્ણપણે તૈયાર છે. ભલે સિસ્ટમ વધુ તીવ્ર બને કારણ કે મિત્રો NDRF અને SDRFની ટીમો છે એ પણ મિત્રો હાલ તૈનાત કરી દેવામાં આવી છે.
અને માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ છે. આવતીકાલે 26 નવેમ્બર સુધીમાં ટાપુ પર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. નિકોબાર ક્ષેત્રની અંદર મિત્રો 25 તારીખ અને 26 તારીખના રોજ પણ ભારેથી અતિ ભારે વરસાદ અને તેમની સાથે મિત્રો જો વાત કરીએ તો પવનો 35થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાની શક્યતા છે. જ્યારે જોટાના પવનો પણ મિત્રો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે જોટાના પવનો ફૂંકાશે. અને મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ આ વરસાદી સિસ્ટમ સેનિયાર નામના વાવાઝોડું છે મજબૂત બનશે. પરંતુ મિત્રો જો વાત કરીએ તો 1 તારીખ 2 તારીખ એટલે કે ડિસેમ્બર મહિનામાં વરસાદી સિસ્ટમ છે કદાચ ગુજરાત નજીક નહીં આવે, પરંતુ આ વરસાદી સિસ્ટમ છે એ બંગાળની ખાડીના દરિયાઈ કાંઠે ત્રાટકીને આ નબળી પડી જશે. અને 2 તારીખ 3 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમની અસરો ખૂબ જ ઓછી જોવા મળશે. પરંતુ મિત્રો હજુ પણ આ સિસ્ટમની સાથે સાથે એક નવી વરસાદી સિસ્ટમ છે બંગાળની ખાડીમાં બનતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આમ એક સાથે 2 વાવાઝોડા છે સક્રિય બનશે તો ગુજરાતમાં પણ ડિસેમ્બર મહિનાની અંદર વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. કેટલી મજબૂત વરસાદી સિસ્ટમ બનશે એમને લઈને શું આગળ વ્યક્ત કરવામાં આવશે, સાથે આ વરસાદી સિસ્ટમની સ્ટ્રેક લાઇન શું જાહેર કરી દેવામાં આવશે આવનારા 26 તારીખના રોજ. તમે જોઈ શકો છો મિત્રો દક્ષિણ ચીનના વિસ્તારોમાંથી એક વાવાઝોડું છે આ રીતે આગળ આવી રહ્યું છે. આમ બંગાળની ખાડી અને અરબી સમુદ્રના દરિયા સુધી અત્યારે વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઇનો છે ઘેરાયેલી જોવા મળી છે. દક્ષિણ ચીનના વિસ્તારથી લઈને અરબ સાગરના દરિયા સુધી અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ મજબૂત બની છે. તમે મિત્રો અત્યારે જોઈ શકો છો દક્ષિણ ભારતના દરિયાની અંદર પણ અત્યારે ભયંકર તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. આ સિસ્ટમને લઈને આ વાવાઝોડાને લઈને મિત્રો જો વાત કરવામાં આવે તો દિવસે ને દિવસે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભારેથી અતિ ભારે વરસાદ છે દક્ષિણ ભારતના વિસ્તારમાં જોવા મળશે. જેમાં 28 તારીખ 29 તારીખ અને 30 તારીખના રોજ હવામાન વિભાગ તરફથી હાઈ એલર્ટ છે દક્ષિણ ભારતના વિસ્તારોમાં જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથે અરબી સમુદ્રના દરિયાની અંદર પણ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો ત્યાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ આ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના જે વાદળા છે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. જો અરબ સાગરના દરિયામાંથી કોઈ વરસાદી સિસ્ટમ ઉત્તર અને પૂર્વ દિશા તરફ આગળ વધશે તો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા રહેશે. પરંતુ સેનિયર નામના વાવાઝોડાને લઈને મિત્રો અપડેટ સામે આવી છે. તમામ દર્શક મિત્રો જાણી લેજો. ખાસ કે મિત્રો એક તરફ શીત લહેરોની શરૂઆત થઈ ગઈ છે, એટલે કે મિત્રો ઉત્તર ભારતના ભાગોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, બરફ વર્ષા જોવા મળી રહી છે. જ્યારે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર અત્યારે વાવાઝોડાને લઈને વરસાદને લઈને માવઠાને લઈને કમોસમી વરસાદને લઈને નવી આગાહી છે એ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. તો મિત્રો દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર નવા વાવાઝોડાને લઈને અત્યારે ખતરો છે મિત્રો જાહેર કરી દેવામાં આવ્યો છે. ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. જે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો દેશની અંદર પણ હવામાનની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર ભારતના ભાગોની અંદર અત્યારે મિત્રો શિયાળાની શરૂઆત થતી હોય તેવા દ્રશ્યો સામે આવે, જ્યારે દક્ષિણ ભારતના વિસ્તારોમાં મિત્રો કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ નવી આગાહી છે કે જે હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી છે. આ મિત્રો એક સાથે 2 ઋતુનો અહેસાસ સમગ્ર ભારત દેશવાસીઓને થઈ રહ્યો છે. સાથે અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીમાં નવા વાવાઝોડા બની રહ્યા છે. નવા વાવાઝોડાને લઈને નવી આગાહી છે સામે આવી રહી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આવનારા 25 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડશે તેવી આગાહી સામે આવી છે. આ સાથે દેશના હવામાનની અંદર અત્યારે 2 રૂપ જોવા મળી રહ્યા છે. એક તરફ ઉત્તર ભારતના ભાગોમાં ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે, તો બીજી તરફ દક્ષિણ ભારતના ભાગોમાં અત્યારે ભારે વરસાદને લઈને ખૂબ જ અત્યારે આગાહી સામે આવી છે. ભારે હાઈ એલર્ટ છે એ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે. આ મિત્રો દક્ષિણ ભારતના આશરે 6 એવા રાજ્યો છે કે જ્યાં ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી એલર્ટો છે જાહેર કરી દેવામાં આવ્યા છે. સાથે મિત્રો પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આ એકે વરસાદી સિસ્ટમની અસરો જોવા નહીં મળે. ગુજરાતમાં મિત્રો આવનારા 72 કલાક પછી એ શિયાળાની શરૂઆત થતી જોવા મળવાની છે. હાડ થીજાવતી ઠંડીની શરૂઆત થતી જોવા મળવાની છે. અને આજ તે